રાજ્ય સરકારશ્રીની પ્રજાભિમુખ અને પારદર્શી વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના મુજબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 KN ડામોરના માર્ગદર્શન હેઠળ તારીખ 2/11/2025ના રોજ ઝોન 5 વિસ્તારના ઉત્તરાણ, અમરોલી, જહાંગીરપુરા, રાંદેર, અડાજણ આમ કુલ 5 પોલીસ સ્ટેશનો માટે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન RV પટેલ કોલેજ, છાપરા ભાઠા રોડ, અમરોલી ખાતે રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરતના સિનિયર રિપોર્ટર દવે જગદીશભાઈના નિવાસ સ્થાને ગત 10 એપ્રિલ 2025ના રોજ થયેલ ઘરફોડ ચોરીના સોનાના દાગીનાઓ પણ સુપરત કરવામાં આવ્યા હતા। ઝોન 5ના નાયબ પોલીસ કમિશનર શ્રી લખધીરસિંહ ઝાલા સહિત કે ડિવિઝન ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર તથા L ડિવિઝન ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર તેમજ તમામ થાણા ઇન્ચાર્જ અધિકારીઓ હાજર રહી પોલીસ સ્ટેશનથી આપવાપાત્ર મુદ્દામાલ ફરિયાદી અરજદારોને પરત આપવાના કાર્યક્રમમાં કુલ 18 ગુનાઓમાં 4 વ્હીલર ઓડી તથા સ્કોડા તેમજ હુન્ડાઈ કાર મળી કુલ 3 4 વ્હીલર ઓટો રિક્ષા 1 2 વ્હીલર મોપેડ 3 તેમજ રિકવર કરવામાં આવેલ મોબાઈલ ફોન નંગ 306 તથા બેટરી નંગ 9 મળી કુલ રૂપિયા 88,49,025 તથા રોકડા રૂપિયા 2,02,000 તેમજ સોનાના ઘરેણા જેની કિંમત રૂપિયા 23,81,100 મળી કુલ રૂપિયા 1,14,32,125 નો મુદ્દામાલ ફરિયાદી અરજદારોને પરત આપવા તથા કોર્ટની મંજૂરી મેળવવાની કાર્યવાહીમાં સુગમતા રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મારે ત્યાં ઘરફોડ ચોરી થયેલી હતી। મારું નામ છે જગદીશ દવે, મોટા વરાછા ખાતે રહું છું। વહેલી સવારના રોજ 2 ચીખલી ઘર આવેલા હતા અને મારા ઘરના તાળા, તિજોરી, કબાટ તોડી અને મારા ઘરેથી અંદાજે 22 તોલા સોનું અને 50,000 રૂપિયા રોકડ રકમની ચોરી કરીને 2 ચીખલી ઘરો ફરાર થઈ ગયા હતા। ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો મારા ઘરે આવી ગયો હતો અને ડોસ્કોર અને FSL ની ટીમે ઘનિષ્ઠ તપાસ પણ કરી હતી। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન અને રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉચ્ચ પોલીસ અધિકારી ભાવેશભાઈ રોજિયા, ઉત્તરાયણ PI ની મદદ અને સહકાર થકી 2 ચીખલીગરોની પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો, જે આજે મને 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં મને સુપરત કરવામાં આવ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ, DCP ઝાલા સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની પૂરી ટીમ, ઉત્તરાયણની પૂરી ટીમનો હું આભાર માનું છું। નમસ્તે, ભારત માતા કી જય।